વધુ એક ઘટના સુરતમાં રત્ન કલાકારને હની ટ્રેપમાં ફસાવીને રૂપિયા પડાવવાના કારસ્તાનનો ખુલાસો થયો છે। રત્ન કલાકારને દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 2 લાખ રૂપિયાની માંગણી કરાઈ હતી। જોકે રત્ન કલાકારે 70,000 આપવાની વાત કરી 50,000 ટ્રાન્સફર કર્યા હતા। બાદમાં 5,000 રોકડા આપી દીધા હતા। જોકે 55,000 લીધા બાદ પણ યુવતી અને તેની સાથેના 7 શખ્સોની જે ટોળકી હતી તે સમગ્ર હકીકત યુવકના પિતાને કહેવાની ધમકી આપતા હતા, જેને લઈને યુવકે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે છટકું ગોઠવી હની ટ્રેપના માસ્ટર માઇન્ડ ચંદ્રેશ પાંડવ અને તેની પત્નીની ધરપકડ કરી। ચંદ્રેશ પાંડવની પત્નીએ ફેસબુક પર નંદિની નામથી આઈડી બનાવ્યું હતું, જેના સંપર્કમાં આવ્યા બાદ યુવકને ફસાવવાનો કારસો રચવામાં આવ્યો હતો। મહિલા અનેક વખત રત્ન કલાકારને મળવા માટે બોલાવતી હતી, પણ યુવક જતો ન હતો। આખરે યુવતીએ દબાણ કરતા યુવક રાત્રે મળવા ગયો હતો। જોકે ત્યાં યુવતીનો પતિ અને અન્ય શખ્સોએ ધમકાવી દુષ્કર્મનો કેસ કરવાનો ડર બતાવ્યો હતો। હની ટ્રેપની આ સમગ્ર ઘટનાને લઈને પતિ પત્નીની ધરપકડ થતા પોલીસે અગાઉ કેટલા લોકો હની ટ્રેપનો ભોગ બન્યા તેને લઈને તપાસ હાથ ધરી છે। સંવાદદાતા નિર્મલ જોડાયેલા છે ફોન લાઈન પર। સમગ્ર મામલો જાણીશું। નિર્મલ, શું આખો આ મામલો સામે આવી રહ્યો છે? એ ચોક્કસથી જોડલ કે લોકોએ પણ સાવચેત થવાની જરૂર છે, કારણ કે ફેસબુક પર ફેક આઈડી બનાવી અને લોકો સાથે વાત કરે છે અને ત્યારબાદ હની ટ્રેપમાં ફસાવવાને જે કારસ્તાન કરવામાં આવે છે, એવો જ એક કિસ્સો સુરતમાં આવ્યો છે। સુરતના એક રત્ન કલાકારને કે રેપ કેસમાં ફસાવીને ધમકી આપી પૈસા પડાવવાની વાત કરવામાં આવી હતી। સુરતના એ રત્ન કલાકાર છે, તેમણે ફેસબુક પર મહિલા મિત્ર અને ફ્રેન્ડ રિક્વેસ્ટથી વાત કરી હતી અને ત્યારબાદ એની સાથે વાતચીત કરતા પ્રેમ સંબંધ બાંધવાની વાત કરવા બાદ તેઓ મળવા ગયા હતા। ત્યારે તેની સાથે જે મહિલા હતી તેની સાથેના લોકો એની પાસે આવી ગયા હતા અને તેને રેપ કેસમાં લેવાની ધમકી આપવામાં આવી હતી અને રૂપિયાની માંગણી કરવામાં આવી હતી। ત્યારબાદ 70,000 રૂપિયા આપવાની વાત નક્કી કરવામાં આવી હતી અને ગૂગલ પે દ્વારા 50,000 રૂપિયા આપી 55,000 રૂપિયા આપી દીધા હતા અને ત્યારબાદ પણ તેઓ અવારનવાર રેપ કેસમાં ફસાવે અને ઘરે જાણ કરવાની ધમકી આપતા હતા, જેના કારણે કંટાળીને આ યુવકે જહાંગીર પોલીસનો સંપર્ક સાધ્યો હતો। પોલીસે ઘટનાની ગંભીરતા સમજીને તાત્કાલિક છટકું ગોઠવી અને જે મહિલા, તેના પતિ સહિતના જે આરોપીઓ છે તેની ધરપકડ કરી છે અને અન્ય આરોપીને જે ફરાર આરોપીઓ છે તેને પકડવા તત્પર ગતિમાન કર્યા છે। ધન્યવાદ નિર્મલ।